અને હવે વાત કરીશું પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પલટા વિશે। બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। તેઓ દિલ્હી આવી રહ્યા છે। થોડીવારમાં દિલ્હી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ છે। શેખ હસીના ભારતથી લંડન જાય તેવી પણ શક્યતા છે, કારણ કે બાંગ્લાદેશમાં જે પ્રકારે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે તેને લઈને પીએમ શેખ હસીના અને તેમના બહેન બંને સૌથી પહેલા અગરતાલા આવ્યા। અગરતાલાથી હવે દિલ્હી જઈ રહ્યા છે। દિલ્હીથી તેઓ લંડન જાય તેવી શક્યતા છે। તો પીએમ શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે। રાજીનામું આપ્યા બાદ તેઓએ બાંગ્લાદેશ છોડ્યું। શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં સેનાએ નિવેદન આપ્યું, બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનશે। તમામ રાજકીય પક્ષો સાથે અમે ચર્ચા કરી છે, કહ્યું બાંગ્લાદેશમાં ફરીથી શાંતિ સ્થપાશે। બાંગ્લાદેશમાં હાલ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે તેવું સેનાનું કહેવું છે। જો કે બાંગ્લાદેશમાં 4 લાખ પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતર્યા છે। પીએમ હાઉસમાં પણ પ્રદર્શનકારીઓ ઘૂસ્યા છે। પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસમાં લૂંટફાટ કરી છે। પીએમ હાઉસથી કિંમતી વસ્તુઓ, કપડાં અને વાસણની ચોરી પણ થઈ છે। પ્રદર્શનકારીઓએ હસીનાના પિતાની પ્રતિમા પણ તોડી। અવામી લીગ પ્રમુખ શેખ હસીનાની ઓફિસને આગ ચંપી પણ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં કટોકટી મુદ્દે ભારત સરકાર પણ એલર્ટ છે। બીએસએફે બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ જાહેર કર્યું છે। ભારત બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફે સતર્કતા વધારી છે। મમતા બેનર્જીએ બાંગ્લાદેશીઓને કરી છે શાંતિની અપીલ, પરંતુ હવે જ્યારે આટલા દિવસો બાદ સ્થિતિ બગડી છે ત્યારે શેખ હસીનાએ પોતાનું પદ પણ છોડવું પડ્યું છે। 4 લાખથી વધારે લોકો પ્રદર્શન કરી રહ્યા છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આ આંદોલન થઈ રહ્યું છે ને તેમાં પણ ખાસ કરીને 30% અનામત જેનો વિરોધ થઈ રહ્યો છે, એ 30% જે લોકોએ 1971માં બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે લડાઈ લડી એવા તમામ લોકોના પરિવારને 30% અનામત અપાય છે। અને એ અનામતનો અહીં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે એ અનામત 1971થી લાગુ છે, જે 2018 સુધી ચાલી। 2018માં તેને રદ કરવામાં આવી, પરંતુ હવે જ્યારે જુલાઈ મહિનામાં કોર્ટે સ્ટેટમેન્ટ આપ્યું કે અનામત લાગુ થવી જોઈએ, ત્યારે ફરી એકવાર લોકો રસ્તા પર આવ્યા અને મેદાને ચડ્યા છે। 30% અનામત બિલકુલ ન હોવી જોઈએ તેવું માનવું છે તેમનું, અને એ પણ તે લોકોને કે જેઓના દાદા 1971 એટલે એ ત્રીજી પેઢી થઈ, એ લોકો જંગ લડ્યા છે અને તેમના પૌત્રને અથવા તેમની બાદની પેઢીને આજે અનામત મળે તે અયોગ્ય છે તેવું તેમનું માનવું છે। અને એટલા માટે આ તમામ લોકો રસ્તા પર છે, પ્રદર્શન કરી રહ્યા છે। અને તેને લઈને 300થી વધારે લોકોનો જીવ પણ ગયો છે। ત્યારે બાંગ્લાદેશમાં એ સ્થિતિ સર્જાઈ, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ કે આખરે પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો। તેઓએ રાજીનામું પણ પોતાના પદ પરથી આપી દીધું છે। અને આ સ્થિતિ સર્જાતાની સાથે જ બીએસએફે બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ જાહેર કરી દીધું છે, કારણ કે ભારતને સાંકળતી જે બોર્ડર છે તે બોર્ડર પર હવે બીએસએફ વધુ ચુસ્તતા દાખવી રહ્યું છે, વધુ એક્ટિવ દેખાઈ રહ્યું છે, કારણ કે કોઈ પણ સ્થિતિમાં પાડોશી દેશોને અસર થતી હોય છે અને આ સ્થિતિ આવનારા સમયમાં અહીંથી વણશે તો ભારતે એલર્ટ રહેવું પડે।